સ્વાગત છે તમારું ધોરણ 8 એના ગણિત વિષયના લેક્ચરમાં. ગણિત વિષયનો લેક્ચર આજે આપણે પહેલી વાર ભણી રહ્યા છીએ. મારે ગણિત વિષયનું આજે તમારા 8મા ધોરણનું ચેપ્ટર નંબર 1 શરૂ કરવું છે. ચેપ્ટર નંબર 1નું નામ છે સમય સંખ્યાઓ. આ નામથી કદાચ તમે પરિચિત હશો. આમ તો તમે અત્યાર સુધી જેટલો ગણિત ભણ્યા છો એમાં તમે ઘણી બધી સંખ્યાઓ સાથે પરિચય ધરાવો છો. તમે ઘણી બધી સંખ્યાઓ સાથે કામ કર્યું છે. તમને જાણીને આશ્ચર્ય લાગશે કે ગણિતમાં અલગ અલગ સંખ્યાઓ માટે અલગ અલગ જૂથ બનાવી દેવામાં આવ્યા છે, અલગ અલગ ગ્રુપ પાડી દેવામાં આવ્યા છે. દાખલા તરીકે તો કે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, પછી આપણે જે ભણવાના છીએ તે સમય સંખ્યા અને સૌથી છેલ્લે વાસ્તવિક સંખ્યા. આની સિવાયનું પણ એક ગ્રુપ છે, આની સિવાયનું પણ એક જૂથ છે જેને આપણે સંકર સંખ્યા તરીકે ઓળખીએ છીએ, પણ એના વિશે આપણે ચર્ચા કરવાની નથી. આપણે માત્ર અહીં સુધી જ ચર્ચા કરશું, સમય સંખ્યા સુધી. આ તો ચેપ્ટર શરૂ કરતાં પહેલાં થોડુંક બેઝિકથી આપણે યાદ કરી લઈએ. સૌથી પહેલાં કયા ગ્રુપની અંદર કેવા પ્રકારની સંખ્યાઓ આવે છે તે આપણે જોઈ લઈએ. સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ પ્રાકૃતિક સંખ્યાઓ વિશે. તો પ્રાકૃતિક સંખ્યાનું જૂથ એને નેચરલ નંબર્સ કહેવામાં આવે છે અને નેચરલ નંબર્સ એને n વડે દર્શાવવામાં આવે છે. પ્રાકૃતિક સંખ્યાની અંદર કોણ કોણ આવશે? તો કે તમે નાનપણથી જે એકડા ભણો છો 1, 2, 3, 4, 5, 6, 7, 8, તો જ્યાં સુધી તમને આવડે છે, ટૂંકમાં ધન આખી સંખ્યાઓ જેટલી છે, આખી ધન સંખ્યાઓ તમામે તમામ પ્રાકૃતિક સંખ્યાઓની અંદર આવશે. બરાબર? તો આપણે પ્રાકૃતિક સંખ્યા એટલે શું એવું કોઈ તમને પૂછે તો તમે એવું કહી શકો કે 1 થી શરૂ કરી અનંત સુધીના ધન પૂર્ણાંકો આ જૂથમાં આવે છે. કોણ કોણ આવે? દાખલા તરીકે 1, 2, 3, 4, તો ક્યાં સુધી? અનંત સુધી. ટૂંકમાં આખી સંખ્યા હોવી જોઈએ અને એ પાછી ધન એટલે કે પ્લસ સંખ્યા હોવી જોઈએ. તો એ તમામે તમામ સંખ્યાઓ આ પ્રાકૃતિક સંખ્યાઓની અંદર આવશે. એના પછી બીજા ગ્રુપની આપણે વાત કરીએ. બીજું ગ્રુપ છે આપણું પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા એને વોલ નંબર્સ કહેવામાં આવે છે અને વોલ ઉપરથી પૂર્ણ સંખ્યા માટેનો સંકેત છે W. બરાબર? પૂર્ણ સંખ્યાઓની અંદર કોણ આવે? તો બધી પ્રાકૃતિક સંખ્યા આવે. ઉપરાંત આ પ્રાકૃતિક સંખ્યાઓની અંદર તમે જોયું કે ક્યાંય શૂન્ય નહોતો. બરાબર ને? તો પ્રાકૃતિક સંખ્યા ઉપરાંતનો એક વધારાનો શૂન્ય અને તમામે તમામ ધન પૂર્ણાંક સંખ્યાઓ ભેગી થઈ અને જે જૂથ બનાવે છે એને કહેવાય છે પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ સંખ્યાઓમાં કોણ કોણ આવશે? તો કે પૂર્ણ સંખ્યાઓમાં પ્રાકૃતિક સંખ્યાઓ સાથે શૂન્યનો પણ સમાવેશ થાય છે. પૂર્ણ સંખ્યાઓના આપણે ઉદાહરણ જોઈએ તો શૂન્યથી પૂર્ણ સંખ્યા શરૂ થાય. 0, 1, 2, 3, 4, તો ક્યાં સુધી? અનંત સુધી. અહીંયા તમે જોયું કે પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત 1 થી થતી હતી, જ્યારે પૂર્ણ સંખ્યાઓની શરૂઆત ક્યાંથી થાય છે? 0 થી થાય છે. બરાબર? તો જો કોઈ તમને એવું પૂછે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ, તો તમે એવું કહી શકો કે 1 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. જો કોઈ તમને એવું પૂછે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ, સૌથી નાની
પૂર્ણ સંખ્યા કહી તો તમે એવું કહી શકો કે શૂન્ય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. શું કામ? તો કે પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત એકથી થાય છે, એટલે એકથી નાની હોય એવી કોઈ પ્રાકૃતિક સંખ્યા છે નહીં. અને પૂર્ણ સંખ્યાઓની શરૂઆત શૂન્યથી થાય છે, અને શૂન્યથી નાની હોય એવી કોઈ પૂર્ણ સંખ્યા છે નહીં. તેથી એક એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે અને શૂન્ય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. ત્યારબાદ નેક્સ્ટ ગ્રુપ આપણું જોઈએ એ છે પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યાને આપણે ઝેડ વડે દર્શાવશું. બરાબર. પૂર્ણાંક સંખ્યાઓની અંદર કોણ આવશે? તો કે બધી પૂર્ણ સંખ્યા, એટલે શૂન્ય અને ધન પૂર્ણાંક. એના સિવાય હજી એક બીજી સંખ્યાઓ છે જેને આપણે ઋણ પૂર્ણાંક તરીકે ઓળખીએ છીએ. એટલે ઋણ સંખ્યા, શૂન્ય અને ધન સંખ્યા, આ ત્રણેય ભેગા થઈ અને જે ગ્રુપ બનાવે છે એને કહેવાશે પૂર્ણાંક સંખ્યા. તો પૂર્ણાંક સંખ્યાઓ એટલે શું એવું તમને કોઈ પૂછે તો તમે એવું કહી શકો કે ઋણ પૂર્ણાંક, શૂન્ય અને ધન પૂર્ણાંક સાથે મળી જે જૂથ બનાવે છે તેને પૂર્ણાંક સંખ્યા કહે છે. કોણ કોણ આવશે આની અંદર? તો એક તમામે તમામ આખી ઋણ સંખ્યા, શૂન્ય અને તમામે તમામ આખી ધન સંખ્યા. રેડી? દાખલા તરીકે તો કે -5, -2, 0, 1, 10, 20, તો ક્યાં સુધી? અનંત સુધી. આની અંદર તમામે તમામ પણ શરત શું? તો કે આખી સંખ્યા હોવી જોઈએ. એ ઋણ હોઈ શકે, ધન હોઈ શકે અથવા શૂન્ય હોઈ શકે, પણ સંખ્યાઓ હંમેશા કેવી આવશે? આખી આવશે. એના પછીનું આપણું ગ્રુપ છે એ છે સમય સંખ્યા. સમય સંખ્યા એને ક્વોશન્ટ નંબર તરીકે ઓળખવામાં આવે છે અને એ ઉપરથી આ સમય સંખ્યાને ક્યુ વડે આપણે ટૂંકમાં દર્શાવી શકીએ. જો સમય સંખ્યાની તમને કોઈ વ્યાખ્યા પૂછે તો સમય સંખ્યાની આપણે વ્યાખ્યા શું આપી શકીએ? તો કે જો કોઈ સંખ્યાને પીના છેદમાં ક્યુ સ્વરૂપે લખી શકાય, પણ અહીંયા શરત શું છે? તો કે પી અને ક્યુ બંને કોણ હોવા જોઈએ? તો કે પૂર્ણાંક સંખ્યાઓ હોવી જોઈએ. અગેન યાદ કરી લ્યો, પૂર્ણાંક સંખ્યા એટલે કોણ? તો કે ઋણ સંખ્યા, શૂન્ય અને ધન સંખ્યા બંને પૂર્ણાંક સંખ્યાઓ હોય અને બીજી શરત શું છે? તો કે છેદમાં જે ક્યુ છે, સ્મોલ ક્યુ, એની કિંમત ક્યારેય 0 હોવી જોઈએ નહીં. ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય તો તેવી સંખ્યાને સમય સંખ્યા કહે છે. ક્યુ ઇઝ નોટ ઇક્વલ, આને વચાય ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, આમ બરાબરની નિશાની કરી માથે આમ ત્રાસો લીટો માર્યો હોય એને વચાય નોટ ઇક્વલ ટુ. હવે ક્યુની કિંમત 0 શું કામ ન હોઈ શકે? તો કે તમે જાણો છો કે કોઈ પણના છેદમાં જો 0 હોય તો એ સંખ્યા વ્યાખ્યાયિત થતી નથી. એ સંખ્યાની કિંમત હંમેશા અનંત આવે. કોઈ પણ સંખ્યાનો શૂન્ય વડે ભાગાકાર કરો એટલે જવાબ હંમેશા અનંત આવે. ક્યારેય એ સંખ્યાનો જવાબ આવી શકતો નથી. એ માટે કોઈ પણ સંખ્યાના છેદમાં 0 શક્ય છે નહીં. ચલો, આ 4 પ્રકારની સંખ્યાઓ આપણે ભણી ગયા. પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા. આ 4 પ્રકારની સંખ્યાઓ સિવાય હજી એક પ્રકારની સંખ્યા છે, એ છે અસમય સંખ્યા, અને એના પછી આવશે વાસ્તવિક સંખ્યા. પણ એ અસમય સંખ્યા શું છે, વાસ્તવિક સંખ્યા શું છે, એના વિશે આપણે ભણવાનું નથી. આ 4 પ્રકારની જો સંખ્યાઓના જૂથ તમને સમજાઈ ગયા હોય તો હવે આપણે આગળ સંખ્યાઓના અમુક ગુણધર્મો વિશે ભણી લઈએ.
સંખ્યાઓના ગુણધર્મો. 3 કે 4 ગુણધર્મો વિશે આપણે આખા ચેપ્ટરની અંદર ભણવાનું છે. એમાંથી પહેલો સૌથી ગુણધર્મ છે સંવૃતતા. સંવૃતતાનો ગુણધર્મ. સંવૃતતાનો ગુણધર્મ એટલે શું? તો કે જો કોઈ બે સંખ્યાઓ તમે લ્યો અને એના ઉપર કોઈ ગાણિતિક પ્રક્રિયા કરો. હવે ગાણિતિક પ્રક્રિયા એટલે શું? તો કે સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર. આ સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર બધાને સામૂહિક રીતે ગાણિતિક પ્રક્રિયા કહેવાય. બરાબર? તો કોઈ બે સંખ્યા લ્યો અને એના ઉપર કોઈ પ્રકારની ગાણિતિક પ્રક્રિયા કરો તો તમને જે જવાબ મળે એ તમે લીધેલી બે સંખ્યાના જૂથમાંથી જો મળતો હોય તો એવું કહી શકીએ કે જે તે સંખ્યા એ જે તે ગાણિતિક પ્રક્રિયા માટે સંવૃત છે. હવે કદાચ એવું બને કે હું બોલ્યો એમાંથી કદાચ તમને સમજાય કે ન સમજાય, જ્યારે આપણે એક્ઝામ્પલ લેશું ત્યારે સમજાઈ જશે. અત્યારે સંવૃતતા એટલે શું, એની જો સિમ્પલ ડેફિનેશન, સિમ્પલ વ્યાખ્યા આપવી હોય તો આપણે આવું કંઈક આપી શકીએ. આ વ્યાખ્યા તમારે ક્યાંય લખવાની નહીં થાય, પણ તમારી સમજણ માટે લખવી જરૂરી છે. જો કોઈ બે સંખ્યાઓ ઉપર કોઈ ગાણિતિક પ્રક્રિયા કરતા લીધેલી સંખ્યાઓના જૂથની જ સંખ્યા જવાબ તરીકે મળે તો તે સંખ્યાઓ કરેલી જે તે ગાણિતિક પ્રક્રિયા માટે સંવૃત છે તેમ કહેવાય. જો કોઈ બે સંખ્યાઓ ઉપર કોઈ ગાણિતિક પ્રક્રિયા કરતા લીધેલી સંખ્યાઓના જૂથની જ સંખ્યા તમને જવાબ તરીકે મળતી હોય તો તે સંખ્યાઓ કરેલી જે તે ગાણિતિક પ્રક્રિયા માટે સંવૃત છે તેમ કહેવાય. હવે કદાચ આ ડેફિનેશન કે વ્યાખ્યાથી તમને ન સમજાયું હોય તો આપણે એક્ઝામ્પલ્સ લઈ લઈએ. આપણે સંવૃતતાનો ગુણધર્મ આ તમામ પ્રકારની સંખ્યાઓ માટે ચેક કરશું. પ્રાકૃતિક સંખ્યા માટે આપણે ચેક કરવો નથી. બરાબર? આપણે પૂર્ણ સંખ્યાઓ માટે, પૂર્ણાંક સંખ્યાઓ માટે અને સમય સંખ્યાઓ માટે આ ગુણધર્મ આપણે ચેક કરી લઈએ. સૌથી પહેલાં આપણે ચેક કરીએ પૂર્ણ સંખ્યાઓ માટે. પૂર્ણ સંખ્યાઓ માટે આપણે સંવૃતતાનો ગુણધર્મ ચેક કરવાનો છે. પૂર્ણ સંખ્યાઓ માટે સંવૃતતાનો ગુણધર્મ આપણે ચેક કરવો હોય તો આપણી પાસે 4 પ્રકારની ગાણિતિક પ્રક્રિયાઓ છે. સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. ચારેય પ્રક્રિયાઓ માટે આપણે સંવૃતતાનો ગુણધર્મ ચેક કરવો પડે. પહેલાં યાદ કરી લઈએ કે પૂર્ણ સંખ્યાઓની અંદર કોણ કોણ આવશે? તો કે શૂન્ય આવશે અને તમામ પ્રકારના ધન પૂર્ણાંકો પૂર્ણ સંખ્યાઓની અંદર આવશે. પહેલાં આપણે ચેક કરીએ સરવાળા માટે. શું ચેક કરવું છે? તો એક પૂર્ણ સંખ્યાઓ સરવાળાના ગાણિતિક પ્રક્રિયા માટે સંવૃત છે કે નહીં તે આપણે ચેક કરવું છે. તો કોઈ બે પૂર્ણ સંખ્યાઓ લઈ લઈએ. એક પૂર્ણ સંખ્યા હું લઉં છું 5. જો 5 છે એ ધન છે એટલે પૂર્ણ સંખ્યાઓના જૂથની અંદર આવશે. બીજી પૂર્ણ સંખ્યા લઉં છું હું 9. 9 પણ ધન છે એટલા માટે 9 પણ પૂર્ણ સંખ્યાઓના જૂથમાંથી આવશે. કઈ ગાણિતિક પ્રક્રિયા માટે ચેક કરવાનું છે? તો એક સરવાળા માટે. એ માટે આપણે 5 અને 9 નો કરશું સરવાળો. 5 અને 9 નો કર્યો સરવાળો. શું જવાબ આવશે? જવાબ આવશે 9 ને 5 14. અને નિશાની કેવી આવશે? તો કે અહીંયા પણ પ્લસ છે, અહીંયા પણ પ્લસ છે એટલે જવાબ આવશે +14. હવે +14 છે એ પણ પૂર્ણ સંખ્યાના જૂથની અંદર આવે છે. કારણ તો એ 14 છે એ શૂન્ય અથવા ધન પૂર્ણાંકમાંથી છે. એટલા માટે એવું કહી શકીએ કે 14 એ પૂર્ણ સંખ્યાઓમાં આવે છે. તો આપણે જોયું કે
પૂર્ણ સંખ્યાઓ 5 પણ પૂર્ણ સંખ્યા છે, 9 પણ પૂર્ણ સંખ્યા છે અને જે જવાબ મળ્યો એ પણ પૂર્ણ સંખ્યા છે. તો આપણે એવું કહી શકીએ કે પૂર્ણ સંખ્યાઓ સરવાળાના ગુણધર્મ પૂર્ણ સંખ્યાઓ સરવાળાની ગાણિતિક ક્રિયા માટે સંવૃત છે. જો કોઈ બે સંખ્યાઓ ઉપર કોઈ ગાણિતિક પ્રક્રિયા કરતા કઈ ગાણિતિક પ્રક્રિયા કરી તો કે સરવાળો. લીધેલી સંખ્યાઓના જૂથની જ સંખ્યા જવાબ તરીકે મળે. આપણે ક્યાં જૂથની સંખ્યા લીધી હતી તો એક પૂર્ણ સંખ્યાઓના જૂથની આપણે સંખ્યા લીધી હતી. જવાબ તરીકે પૂર્ણ સંખ્યા જ મેળવી, તેથી આપણે કહી શક્યા કે સરવાળા નામની ગાણિતિક પ્રક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ છે તે સંવૃત છે. સરવાળા માટે ચેક થઈ ગયું. હવે આપણે બાદબાકી માટે ચેક કરીએ. બાદબાકી માટે એક પૂર્ણ સંખ્યા લઉં છું હું 6 +6 અને બીજી પૂર્ણ સંખ્યા લઉં છું +3. +6 પૂર્ણ સંખ્યા છે, +3 પણ પૂર્ણ સંખ્યા છે અને કઈ ગાણિતિક પ્રક્રિયા કરવાની છે તો કે બાદબાકી. એટલે 6 અને 3ની વચ્ચે મૂકું છું નિશાની હું માઇનસની. તો +6 એમાંથી -3 જાય તો કેટલા વધે? +3. હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ. એક પૂર્ણ સંખ્યા હું લઉં છું +2 અને બીજી પૂર્ણ સંખ્યા હું લઉં છું +7 અને કઈ ગાણિતિક પ્રક્રિયા કરવાની છે તો કે બાદબાકી. એટલે 2 અને 7ની વચ્ચે મૂકશું માઇનસની નિશાની. હવે જો 2 પ્લસ અને 7ની આગળ નિશાની માઇનસ, પ્લસ માઇનસ માઇનસ એટલે કે 2 અને 7ની થશે બાદબાકી. 2માંથી 7 જાય નહીં. એ માટે આપણને શું શીખવાડ્યું છે અત્યાર સુધીમાં તો કે મોટામાંથી નાનું બાદ કરવાનું. એટલે મોટું કોણ? 7. નાનું કોણ? 2. મોટામાંથી નાનું બાદ કરવાનું. વધે 5. 7માંથી 2 જાય તો વધે 5 અને નિશાની હંમેશા કોની તો કે મોટાની. મોટું કોણ છે? 7. એની આગળ નિશાની કેવી છે? ઋણ. તો જવાબ શું આવશે? -5. બરાબર. મોટામાંથી નાનું બાદ કરવાનું, નિશાની મૂકવાની મોટાની. જવાબ આવશે -5. હવે જો 6 પૂર્ણ સંખ્યા છે, 3 પણ પૂર્ણ સંખ્યા છે, બંનેની બાદબાકી કરી તો જવાબ મને મળ્યો પૂર્ણ સંખ્યા. આમાં સંવૃતતા નો ગુણધર્મ પાલન થતું હોય એવું લાગે છે, પણ અહીંયા બીજા એક્ઝામ્પલમાં જો 2 પૂર્ણ સંખ્યા છે અને 7 પણ પૂર્ણ સંખ્યા છે, પણ 2 અને 7ની જો બાદબાકી કરી તો મને જવાબ મળ્યો -5. પણ માઇનસ સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓના જૂથની અંદર આવતી નથી. -5 એ પૂર્ણ સંખ્યા છે નહીં. તેથી એવું કહી શકીએ કે પૂર્ણ સંખ્યાઓ બાદબાકીની ક્રિયા માટે સંવૃત છે નહીં. આપણે જોયું કે પૂર્ણ સંખ્યાઓ બાદબાકીની ક્રિયા માટે સંવૃત છે નહીં. હવે આપણે ચેક કરીએ ગુણાકારની પ્રક્રિયા માટે. તો ગુણાકારની પ્રક્રિયા માટે ચેક કરવા માટે હું એક્ઝામ્પલ લઉં છું 18 + 18 + 18 એ પૂર્ણ સંખ્યા છે. બીજું એક એક્ઝામ્પલ લઉં છું 3. બરાબર. +3 એ પણ પૂર્ણ સંખ્યા છે. કઈ ગાણિતિક પ્રક્રિયા કરવાની છે તો કે ગુણાકાર. તો 18 અને 3ની વચ્ચે નિશાની મૂકીએ ગુણાકારની. તમે જાણો છો કે 18 તેરી 54. 18ની નિશાની પ્લસ, 3ની નિશાની પ્લસ એટલે પ્લસ 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 એટલે જવાબ આવશે +54. બરાબર. તો +54 એ પૂર્ણ સંખ્યાઓની અંદર આવે છે. તેથી આપણે કહી શકીએ કે 2 પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર કરતાં તમને જવાબે જો પૂર્ણ સંખ્યા મળ્યો ધેટ મીન્સ કે પૂર્ણ સંખ્યાઓ ગુણાકારની ક્રિયા માટે સંવૃત છે. બરાબર. એના પછી ચોથી ગાણિતિક પ્રક્રિયા આપણે લઈએ ભાગાકાર. ભાગાકારની ક્રિયા માટે સંવૃતતા ચેક કરવા એક્ઝામ્પલ લઈ લઈએ આપણે +4 અને બીજી સંખ્યા લઈ લઉં છું +6. +4 પૂર્ણ સંખ્યા છે, +6 પૂર્ણ સંખ્યા છે. કઈ ગાણિતિક પ્રક્રિયા કરવાની છે તો કે ભાગાકાર. 4 અને 6ની વચ્ચે નિશાની મૂકીએ ભાગાકારની. હવે તમે જાણો છો કે આની વચ્ચે જો ભાગાકારની કોઈ બે સંખ્યાઓની વચ્ચે ભાગાકારની નિશાની હોય તો એને તમે અંશ અને છેદના સ્વરૂપમાં લખી શકો. એટલે આને હું 4/6 અને 4/6 લખી શકું. છેદ ઉડી શકે એમ છે એટલે આપણે છેદ ઉડાડીએ. 2 દુ 4 અને 3 દુ 6.
અહીંથી 2 ઉડી ગયા, અહીંથી 2 ઉડી ગયા, વધ્યું શું? અંશમાં 2 છેદમાં 3, 2/3. નિશાની આવશે પ્લસ, કેમ કે 4 પ્લસ અને 6 પ્લસ, એટલે પ્લસ 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 નિશાની આવશે પ્લસ. પણ જો પૂર્ણ સંખ્યાઓની અંદર કેવી સંખ્યાઓ આવે તો કાં તો શૂન્ય આવે અને કાં તો ધન સંખ્યા હોવી જોઈએ. ધન પાછી કેવી હોવી જોઈએ તો એક આખી હોવી જોઈએ. આખી એટલે કેવી? 1 2 3 4 5 6 એવી આખી સંખ્યા હોવી જોઈએ, જેના છેદમાં કાંઈ હોય નહીં. પણ અહીંયા છેદમાં છે 3, એટલે 2/3 એ પૂર્ણ સંખ્યા છે નહીં. તેથી આપણે કહી શકીએ કે પૂર્ણ સંખ્યાઓ ભાગાકારની ક્રિયા માટે સંવૃત છે નહીં. રેડી? એના પછી બીજા પ્રકારની સંખ્યાઓ આપણે લઈએ. પૂર્ણ સંખ્યાઓનું કામ થઈ ગયું પૂરું. હવે બીજા પ્રકારની સંખ્યાઓ લઈએ, જેનું નામ છે પૂર્ણાંક સંખ્યાઓ. પહેલાં યાદ કરી લઈએ કે પૂર્ણાંક સંખ્યાઓની અંદર કોણ કોણ આવશે તો કે તમામે તમામ ઋણ પૂર્ણાંક, એટલે કે ઋણ આખી સંખ્યા હોય એ, શૂન્ય આવશે અને બીજી કઈ સંખ્યા આવશે? ધન. રેડી? ઋણ આખી સંખ્યા, શૂન્ય અને ધન આખી સંખ્યા એ પૂર્ણાંક સંખ્યાઓની અંદર આવે છે. પૂર્ણ સંખ્યાઓમાં જેમ કર્યું એવી જ રીતે આપણે પૂર્ણાંક સંખ્યાઓ માટે ચેક કરતા જઈએ. સૌથી પહેલાં ગાણિતિક ક્રિયા લઈ લઈએ આપણે, સરવાળો. ચલો, એક પૂર્ણાંક સંખ્યા હું લઉં છું -10. -10 એ પૂર્ણાંક સંખ્યા છે. કેમ તો કે ઋણ છે અને આખી છે, એ માટે પૂર્ણાંક સંખ્યાઓના જૂથની અંદર આવે છે. બરાબર? બીજી સંખ્યા હું લઉં છું 4 +4. 4 પણ પૂર્ણાંક સંખ્યા છે. શું કામ? તો કે 4 છે ધન છે અને બીજું કે 4 એ આખી સંખ્યા છે, એ માટે પૂર્ણાંક સંખ્યાઓની અંદર આવશે. એટલે -10 અને 4 એવી બે મેં પૂર્ણાંક સંખ્યાઓ લીધી. ગાણિતિક પ્રક્રિયા કઈ કરવાની છે તો કે સરવાળો. તો બંનેની વચ્ચે નિશાની મૂકીએ આપણે સરવાળાની. હવે તમે એક સંબંધ જાણો છો, ક્યાં લખું? અહીંયા લખી દઉં છું. તમે નાના હતા ત્યારે તમને આવું કંઈક ભણાવતા, પ્લસ પ્લસ પ્લસ, પ્લસ માઇનસ માઇનસ, માઇનસ પ્લસ માઇનસ અને માઇનસ માઇનસ પ્લસ, આવું તમે ભણ્યા હતા. હવે જો અહીંયા નિશાની માઇનસની છે, અહીંયા નિશાની પ્લસની છે, તો માઇનસ પ્લસ માઇનસ એટલે તમારે કરવાનું શું તો કે બાદબાકી કરવાની. માઇનસ પ્લસ માઇનસ એટલે 10 અને 4ની થશે બાદબાકી. હમણાં જેમ આગળ જોયું એમ મોટામાંથી નાનું બાદ થાય. મોટું કોણ? 10. નાનું કોણ? 4. તો 10માંથી 4 બાદ કરવાના. 10માંથી 4 જાય તો જવાબ આવે 6. અને નિશાની કોની મૂકવાની? મોટા પદની. મોટું કોણ છે? 10. એની આગળ નિશાની કેવી છે? માઇનસ, એટલે જવાબ આવશે -6. હવે જો -6 છે એ પૂર્ણાંક સંખ્યા છે? હા છે. કેમ તો કે -6 એ આખી સંખ્યા છે, એની આગળ નિશાની માઇનસની છે, એ માટે -6 છે એ પૂર્ણાંક સંખ્યા છે. એક પૂર્ણાંક સંખ્યા અને બીજી પૂર્ણાંક સંખ્યા એ બેનો સરવાળો કર્યો તો જવાબમાં પણ આપણને પૂર્ણાંક સંખ્યા મળી. તેથી આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા માટે સંવૃત છે. બીજું બાદબાકી. બીજી ગાણિતિક પ્રક્રિયા લઈ લઈએ, બાદબાકી. આના માટે એક એક્ઝામ્પલ લઈ લઈએ આપણે, +20 અને +6નું. બરાબર? +20 એ પૂર્ણાંક સંખ્યા છે, +6 એ પણ પૂર્ણાંક સંખ્યા છે. ગાણિતિક પ્રક્રિયા કઈ કરવાની છે તો કે બાદબાકી. એટલે 20 અને 6ની વચ્ચે નિશાની આવશે બાદબાકીની. હવે જો 20ની નિશાની પ્લસ ને 6ની નિશાની કેવી થઈ ગઈ? માઇનસ. પ્લસ માઇનસ માઇનસ, જો અહીંયા રહ્યું પ્લસ માઇનસ માઇનસ, એટલે તમારે શું કરવાની છે? બાદબાકી. 20 અને 6ની બાદબાકી કરવાની. મોટામાંથી નાનું બાદ કરવાનું. 20માંથી 6 જાય એટલે વધે 14 અને મોટાની નિશાની મૂકવાની. મોટો 20 છે અને 20ની નિશાની પ્લસ છે, એ માટે જવાબ આવશે +14. બરાબર? 20 પૂર્ણાંક સંખ્યા છે અને 6 પણ પૂર્ણાંક સંખ્યા છે.
20 અને 6 ની બાદબાકી કરી તો જવાબમાં પણ તમને પૂર્ણાંક સંખ્યા મળી. તેથી આપણે એવું કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યા એ બાદબાકીની ક્રિયા માટે સંવૃત છે. રેડી? ચલો હવે ત્રીજી ગુણાકારની પ્રક્રિયા ત્રીજી ગાણિતિક પ્રક્રિયા આપણે જોઈએ. ત્રીજી ગાણિતિક પ્રક્રિયા છે ગુણાકારની. ગુણાકારની પ્રક્રિયા માટે સંવૃતતા ચેક કરવા એક એક્ઝામ્પલ લઈ લઈએ. હું લઉં છું એક્ઝામ્પલ -13 અને +3 એવા બે એક્ઝામ્પલ લઉં છું. બરાબર? એક સંખ્યા લીધી મેં -3 અને બીજી સંખ્યા લીધી +3. કઈ ગાણિતિક પ્રક્રિયા માટે આપણે ચેક કરીએ છીએ? તો કે ગુણાકાર માટે. એટલે -13 અને +3 ની વચ્ચે નિશાની મૂકશું ગુણાકારની. -13 પૂર્ણાંક સંખ્યા છે અને +3 પણ પૂર્ણાંક સંખ્યા છે. ચલો, તમને ખબર છે 13 તેરી 39 અને માઇનસ પ્લસ જેવું અહીંયા તમે જોઈ શકો છો, માઇનસ પ્લસ માઇનસ નિશાની કઈ આવશે? માઇનસ. ગુણાકારમાં મોટાની નિશાની એવું હોય નહીં. તમારે શું ફોલો કરવાનું? તો કે આ જો બે ધન સંખ્યાઓ હોય તો એનો ગુણાકાર પણ ધન મળે. બરાબર? બે પ્લસ હોય તો એનો ગુણાકાર પ્લસ જ મળે. એક પ્લસ અને બીજી માઇનસ હોય તો એનો ગુણાકાર માઇનસ મળે. એક માઇનસ અને બીજી પ્લસ હોય તો એનો ગુણાકાર પણ માઇનસ મળે નો જવાબ ટૂંકમાં. અને બે માઇનસ સંખ્યા હોય તો એના જવાબ તમને હંમેશા પ્લસ મળે. બરાબર? આ વસ્તુ ક્યારેય ભૂલાવી જોઈએ નહીં. ચલો, અહીંયા આપણે જોયું કે એક પૂર્ણાંક સંખ્યા અને બીજી પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર કરતાં આપણને જવાબ પણ પૂર્ણાંક સંખ્યા મળે છે. -39 એ પણ પૂર્ણાંક સંખ્યા છે. શું કામ? તો કે માઇનસ સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાની અંદર આવે અને 39 છે એ આખી સંખ્યા છે. તેથી -39 એ પૂર્ણાંક સંખ્યા છે. એટલે એવું કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓ ગુણાકારની પ્રક્રિયા માટે સંવૃત છે. ત્યાર પછી ચોથી ગાણિતિક પ્રક્રિયા ભાગાકાર લઈએ. ભાગાકારની ગાણિતિક પ્રક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત છે કે નહીં એ ચેક કરવું છે. એ માટે એક પૂર્ણાંક સંખ્યા લઈએ આપણે -42 અને બીજી પૂર્ણાંક સંખ્યા લઈએ છીએ 9. ચલો, -42 એ પૂર્ણાંક સંખ્યા છે અને 9 એ પણ પૂર્ણાંક સંખ્યા છે. કઈ ગાણિતિક પ્રક્રિયા માટે ચેક કરવાનું છે? તો કે ભાગાકારની પ્રક્રિયા માટે ચેક કરવાનું છે. એટલે -42 અને 9 ની વચ્ચે નિશાની આવશે ભાગાકારની. હવે જેમ આગળ મેં તમને કીધું એમ કે કોઈ બે સંખ્યાઓની વચ્ચે ભાગાકારની નિશાની હોય તો એને અંશછેદના સ્વરૂપમાં પણ લખી શકીએ. તો -42/9 આપણે લખી શકીએ. છેદ ઉડી શકે એમ છે. અહીંયા જોઈએ 14 તેરી 42 અને 3 તેરી 9. અહીંયા 3 ઉડી જાય, અહીંયા 3 ઉડી જાય. જવાબ શું આવશે? 14/3. પણ જો આ માઇનસની નિશાની છે, એ માઇનસની નિશાની છે, નીચે પ્લસની નિશાની છે. એટલે માઇનસ પ્લસ માઇનસ એટલે જવાબમાં શું આવશે? માઇનસ. એટલે -42/9 કર્યા તો જવાબ મને મળ્યા -14/3. પણ -14/3 એ પૂર્ણાંક સંખ્યા છે નહીં. કેમ નથી? તો કે પૂર્ણાંક સંખ્યાઓમાં કોણ આવે? આખી સંખ્યા હોય એ પૂર્ણાંક સંખ્યાની અંદર આવે. બરાબર? પણ 14/3 એ આખી સંખ્યા છે નહીં, અંશછેદના સ્વરૂપમાં છે. એ માટે આપણે એવું કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓ ભાગાકારની ક્રિયા માટે સંવૃત છે નહીં. ક્લિયર? આવતા લેક્ચરમાં આપણે સમય સંખ્યાઓ માટે ચેક કરશું કે સમય સંખ્યાઓ સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કઈ પ્રક્રિયા માટે સંવૃત છે. ત્યાં સુધી બધાને ગુડ બાય.